હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટેટા વડા। લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા બટેટા વડા આજે આપણે ઘરે બનાવતા શીખીશું। બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે બટેટા વડા બનાવીશું। મસાલો કઈ રીતે બનાવવો, તેનું ખીરું કઈ રીતે રેડી કરવું અને સાથે સાથે ચટપટી ચટણી કઈ રીતે બનાવવી, તેની બધી ટ્રીક સાથે આજે આપણે આ બટેટા વડા બનાવવાના છીએ। તો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો બટેટા વડા બનાવવા માટે આપણે 3 નંગ જેટલા બટેટાને અગાઉથી બાફીને રાખેલ હતા, તેને આપણે મેશરની મદદથી મેશ કરી લેશું। તમે મેશરની મદદથી અથવા તો હાથેથી પણ તેને મેશ કરી શકો છો। બટેટા સારા એવા બફાયેલા હશે તો સહેલાઈથી બટેટાનો છૂંદો થઈ જશે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, સાથે સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખશું। તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરી ચપટીક ખાંડ એડ કરશું। ખાંડથી ચટપટો સ્વાદ આવે છે। વડા બનાવવાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ગરમ મસાલો હોય છે, તો 1 ચમચી ગરમ મસાલો એડ કરશું। જો ગરમ મસાલો હોય તો જ વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। સાથે સાથે અડધી ચમચી આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરશું અને કોથમીર એડ કરી દઈશું। હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરશું, 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું। હવે બધી વસ્તુને આપણે હાથેથી સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું। બટેટા વડા બનાવવાનો મસાલો તો ખૂબ જ સહેલો છે। તેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ગરમ મસાલો હોય છે, તો ગરમ મસાલો તમે એડ કરશો એટલે તમારો મસાલો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો સ્વાદિષ્ટ બનશે। રેડી કરેલા મસાલામાંથી હવે આપણે વડા બનાવવાના છીએ। તો આ રીતે હાથમાં થોડો મસાલો લઈ મીડિયમ સાઇઝના આપણે આ રીતે વડા બનાવી લેશું। તો બધા મસાલામાંથી આ રીતે આપણે પહેલાં વડા બનાવીને રેડી કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે મીડિયમ સાઇઝના આ રીતે બધા બટેટાના વડા બનાવીને રેડી કરી લીધા છે। હવે તેનું આપણે બેટર બનાવીશું। તો એક વાસણમાં આપણે 1 વાટકા જેટલો ચણાનો લોટ લેશું। લોટને હંમેશા ચારીને જ ઉપયોગ કરવાનો, જેથી કરીને લમ્સ કે ગઠ્ઠા ન પડે। તો તેમાં ચપટીક મીઠું અને હળદર એડ કરી દઈશું, સાથે સાથે ચપટીક હિંગ એડ કરશું। ચણાનો લોટ હોય તો હિંગ એડ કરવી ખૂબ જ જરૂરી છે। થોડું થોડું પાણી નાખી અને હવે આપણે બેટર રેડી કરીશું। તો આ રીતે થોડુંક પાણી નાખી અને વિસ્કરની મદદથી આપણે તેને આ રીતે 1 મિનિટ ફેટી લેશું, જેથી કરીને સરસ આપણું બેટર બનીને રેડી થાય। તો તમે તેની થિકનેસ જોઈ શકો છો। તો હવે આપણું બેટર રેડી છે બટેટા વડાનું। તો તેમાં આપણે ચપટીક બેકિંગ સોડા એડ કરશું, ખાવાની સોડા, અને તેને આ રીતે મિક્સ કરી લેશું। તો આ હતી આપણી સિક્રેટ ટિપ્સ, જે બેટરને ખૂબ જ સરસ બનાવે છે। સાથે સાથે 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દેશું। તો અહીંયા સરસ આપણું બેટર બનીને રેડી છે। જ્યારે આપણે બટેટા વડાનું બેટર બનાવતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને કડાઈમાં તેલને ગરમ કરવા મૂકી દેવાનું, જેથી કરીને આપણું બેટર રેડી થઈ જાય એટલે આ રીતે આપણે રેડી કરેલા વડાને બેટરમાં આ રીતે સારી રીતે બધી બાજુથી કોટ કરી લેવાનું અને પછી ગરમ ગરમ તેલમાં એડ કરતા જશું। તો અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। તેને આ રીતે થોડુંક ખીરું એડ કરી અને ચેક કરી શકો છો।
આ રીતે ખીરું ઉપર આવે એટલે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને બધા બટેટા વડાને આ રીતે એક એક કરીને તેલમાં એડ કરતા જશું. બધા બટેટા વડાને તેલમાં એડ કરી લેશું અને પછી તેને થોડીક વાર માટે તેલમાં રહેવા દેશું અને પછી તેને ઝારાની મદદથી આપણે પલટાવી લેશું. બટેટા વડાને એડ કર્યા પછી ઝારાની મદદથી તેને 2 મિનિટ આ રીતે પલટાવતા જશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આપણા વડા તળાઈને રેડી થઈ જશે. તો ખૂબ જ ઇઝી મેથડ છે બટેટા વડા બનાવવાની. તો તમે જોયું ને કે કઈ રીતે ખીરું બનાવવું અને કઈ રીતે તેનો મસાલો બનાવવો. તો ખીરું બનાવવાની અને મસાલા બનાવવાની નાની નાની ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો તો તમારા વડા પણ સરસ બનીને રેડી થશે. આ જ રીતે હવે આપણે બધા વડાને તળી લેશું. ગરમ ગરમ તેલમાં આ રીતે વડાને એડ કરતા જશું અને વડાને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ રીતે તળી લેશું જેથી કરીને તે સરસ તળાઈને રેડી થાય. તો આ રીતે બધા વડા આપણા તળાઈને રેડી છે. તેને એક પ્લેટમાં લઈ લેશું. હવે તેની આપણે ચટણી બનાવીશું. તો અહીંયા લસણની ચટણીમાં થોડુંક પાણી નાખી રેડી કરેલા વડાને ચટણીમાં આ રીતે મિક્સ કરી દેશું તેનો છૂંદો કરીને અને પછી તેમાં મીઠું અને લીંબુનો રસ એડ કરશું. તો આ રીતે તમે ચટણી પણ બનાવી શકો છો. ચટણી બનાવવી ખૂબ જ ઇઝી છે અને બટેટા વડા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે. તીખી અને ચટપટી આ ચટણી બટેટા વડા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેમાં આપણે થોડીક કોથમીર પણ એડ કરી દેશું. તો રેડી છે આપણી તીખી ચટપટી ચટણી અને રેડી છે આપણા બટેટા વડા સર્વ કરવા માટે. તો રેડી કરેલા આ બટાટા વડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તેની સાથે તીખી ચટપટી ચટણી પણ સર્વ કરશું. તો રેડી છે આપણા બટેટા વડા સર્વ કરવા માટે. જો તમે આ રીતે ક્યારે બટેટા વડા ન બનાવેલ હોય તો એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા બટેટા વડા રેડી છે સર્વ કરવા માટે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.